हेलो मित्रों, હું છું ખીમજી કંડોલિયા। મિત્રો, તમારું મારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો, આપણે આ વિડીયોઝમાં છેલ્લા 15 દિવસમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી અને શું શું કરવું જોઈએ તેના માટે આ વિડીયો બનાવેલો છે। મિત્રો, આપણે બીજીવીએસએલનું વિદ્યુત સહાયકની 18/8/2024 ના દિવસે 100 માર્કનું પેપર લેવાનું છે। આજથી આપણે 15 દિવસની વાર છે, તો 15 દિવસમાં આપણે કઈ રીતે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરવી અને કેવી રીતે પેપર આપણે લખીએ અને કેવી રીતે તૈયારી કરીએ તો આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં આપણે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરીને ગવર્મેન્ટમાં લાગી શકીએ, પીજીવીએસએલમાં લાગી શકીએ। મિત્રો, આપણે આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો સિલેબસમાં બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ આ ત્રણ વસ્તુ જ આપણો 50% પ્રશ્ન પૂછાતા હોય છે। આ ત્રણ વસ્તુમાં 50% પ્રશ્ન પૂછાય છે। તો આપણે બેઝિક ઇલેક્ટ્રિકલમાં આપણે જોઈએ તો રેઝિસ્ટર પૂછાય, અવરોધ પૂછાય, ઇન્ડક્ટર પૂછાય, કેપેસિટર પૂછાય, ડીસી સર્કિટમાં કરંટ ડિવિઝન રૂલ, વોલ્ટેજ ડિવિઝન રૂલ, પછી એવી રીતે પૂછાય સ્ટાર કનેક્શન, ડેલ્ટા કનેક્શનમાં કેવી રીતે, બધાના યુનિટ પૂછાય, બધાને એકમ પૂછાય અને બધી આકૃતિ પૂછાય કે આકૃતિ વાળા પ્રશ્ન, આ બધી વસ્તુ બેઝિક ઇલેક્ટ્રિકમાં આવી જાય છે। અને મિત્રો, એના પછી ઇલેક્ટ્રિક મશીન આવે। ઇલેક્ટ્રિક મશીનમાં આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મર આવે, પછી ડીસી મોટર આવે, સિંક્રોનસ મોટર આવે અને ઇન્ડક્શન મોટર આવે। મિત્રો, આ મશીનમાં આપણે ટ્રાન્સફોર્મરમાંથી સૌથી વધુ પ્રશ્ન પૂછાતા હોય છે। ટ્રાન્સફોર્મરમાંથી આપણે બેઝિક પ્રશ્ન પૂછાય કે ટ્રાન્સફોર્મર શું બદલતું નથી અને શું બદલાવે છે, ઓટો ટ્રાન્સફોર્મર છે, પછી તેના ગેરફાયદા શું છે અને તેમાં ટ્રાન્સફોર્મર એડી કરંટ લોસના નાના દાખલા પૂછાય છે। એવી રીતે ટ્રાન્સફોર્મરમાંથી પૂછાતું હોય છે। ડીસી મોટરમાં કોમ્યુટેટર શું કામ કરે છે અને ડીસી મોટરમાં જેટલા બધા પાર્ટ હોય તેના વિશે આપણને બેઝિક માહિતી હોવી જોઈએ અને તેમાં ઈએમએફના દાખલા પણ પૂછાઈ શકે છે। અને સિંક્રોનસ મોટરમાં આપણે જોઈએ તો તેમાં પણ બેઝિક પૂછાય છે આપણને, અને સિંક્રોનસ સ્પીડ, ફ્રીક્વન્સી શોધવાની એવા દાખલાવાળા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। અને ઇન્ડક્શન મોટરમાં કે તેમાં બે ફેઝ બદલવાથી શું થાય એવી રીતે સમજૂતી વાળા દાખલા અને એવા પ્રશ્નો પૂછાઈ શકે છે। અને મિત્રો, આપણે પાવર સિસ્ટમમાં જોઈએ તો પાવર સિસ્ટમમાં આપણને આવે ટ્રાન્સમિશન, પછી આવે ડિસ્ટ્રીબ્યુશન અને પછી આવે છે પ્રોટેક્શન। ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને પ્રોટેક્શન, અને પેલા આવે છે જનરેશન। મિત્રો, આપણે પાવર સિસ્ટમમાં 4 વસ્તુ આવે છે। જનરેશનમાં આપણે બધા પાવર પ્લાન્ટ પૂછાય છે કે થર્મલ પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, તે બધામાં ફ્યુઝન શું કરે છે, તેમાં પેનસ્ટોક છે તે શું કરે છે અને તેની કાર્યક્ષમતા શું છે, એવી રીતના પ્રશ્ન પૂછાય છે। અને ટ્રાન્સમિશન લાઇનમાં આપણે કેબલ્સના પ્રશ્ન પૂછાય છે, કેબલ્સ હોય, પછી શેપ માટેના પ્રશ્ન પૂછાઈ શકે છે ટ્રાન્સમિશન લાઇનમાં, અને કેની એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજની લાઇન કેટલા વોલ્ટેજ હોય છે, એક્સ્ટ્રા સુપર હાઈ ટેન્શનની લાઇન કેટલા વોલ્ટેજની હોય છે, એવી રીતે ટ્રાન્સમિશનમાંથી પ્રશ્ન પૂછાય છે। અને ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે સર્વિસમેન ગ્રાહક સાથે શું જોડે છે, રિંગમેન્ટ સિસ્ટમ કઈ વધારે સારી સિસ્ટમ હોય છે ડિસ્ટ્રીબ્યુશન માટે તે પૂછાય છે। અને પ્રોટેક્શનમાં આપણે જોઈએ તો પ્રોટેક્શનમાં આપણે સર્કિટ બ્રેકર, રિલેસ અને સબસ્ટેશનમાં વપરાતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય પ્રોટેક્શન માટે, કે લાઇટિંગ એરેસ્ટર છે, પીટી છે, સીટી છે અને આઇસોલેટર છે, તેવી રીતે બધા પ્રોટેક્શનમાંથી પ્રશ્ન આપણને પૂછાતા હોય છે। અને મિત્રો, આપણે બીજું જોઈએ તો 50% એમાંથી વેઇટેજ પૂછાય છે। 50% પ્રશ્ન આપણને 100 માર્કનું પેપર હોય તો 50 પ્રશ્ન તો બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમમાંથી 50 માર્કના પ્રશ્ન બની શકે છે। અને મોસ્ટલી બધા પેપરમાં આપણે એનાલિસિસ કર્યા એ પછી આપણે જોઈએ કે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ આ ત્રણમાંથી 50% સિલેબસ આપણો કવર થઈ જાય છે અને 50% માર્કનું આ ત્રણ સબ્જેક્ટમાંથી જ પૂછાય છે, વિષયમાંથી। અને પછી આપણે જોઈએ તો મેઝરમેન્ટ, બેઝિક ઇલેક્ટ્રિકલ અને સિમ્બોલ, આમાંથી આપણને 30% પેપર આમાંથી નીકળી જતો હોય છે। મિત્રો, બધા પ્રશ્ન પેપરમાં થોડે જુદી હોય છે। છેલ્લા આપણે જેટકોનું પેપર જોઈએ 2024 અને 2023માં, એમાં વધુ આપણે
સિમ્બોલ પૂછેલા છે. સિમ્બોલ આમાં મિત્રો 30% પેપર આ 3 સબ્જેક્ટમાંથી પૂછે છે. મેઝરમેન્ટમાં 2 વોલ્ટમીટર જે રીતે એમીટર શેમાં કામ કરે છે તેમ કેવી રીતે જોડેલું હોય છે, પછી વોલ્ટમીટર શું કામ કરે છે, 2 વોલ્ટમીટરની બધી એપ્લિકેશન, તેમાં કેટલા કોઇલ હોય છે, તેનો પાવર ફેક્ટર શું હોય છે, તેવી રીતે મેઝરમેન્ટ સબ્જેક્ટમાંથી વિષયમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. અને બેઝિક ઇલેક્ટ્રોનિકમાંથી આઈજીબીટી, મોસ્ફેટ છે, ડાયોડ છે, તે શું કામ કરે છે, એસીમાંથી ડીસી ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે, ડીસીમાંથી એસી કઈ રીતે કરે છે, એવી રીતના બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. અને બેઝિક ઇલેક્ટ્રોનિક્સના ડાયરેક્ટ સિમ્બોલ પૂછેલી છે. અને બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં આપણે છેલ્લા 2024 ને 23 ના જેટકોના પેપર જોયું તેમાંથી આપણે ખબર પડી કે લોજિક ગેટ ના પ્રશ્ન વારવાર પૂછાય છે, લોજિક ગેટ પણ પૂછી શકે છે. અને સિમ્બોલ મિત્રો, સિમ્બોલ આ 30% આ 3 સબ્જેક્ટમાંથી વિષયમાંથી પૂછાય તો સિમ્બોલ 10 થી 15 માર્કના પણ પૂછી શકે છે, 10 થી 15 માર્કના, અને આમાંથી 10 માર્કનું આવી શકે છે. એટલે આ પાર્ટ 2 માં તમારે સિમ્બોલ ફરજિયાત કરવા જરૂરી છે કે સિમ્બોલ 10 થી 15 માર્કના કોઈ વાર પૂછાઈ જાય છે. અને મિત્રો આ 50% અને 30% આટલું તમે આ બંને કરીને જાઓ 6 સબ્જેક્ટ એટલે તમારે 80% તમારું વેટેજ પૂરું થઈ જાય છે. 80% તમારા પેપરમાં 80 માર્કનું પેપર આ 6 સબ્જેક્ટમાંથી વિષયમાંથી પૂછાતું હોય છે. અને મિત્રો આપણે હવે ચાલો 20 માર્કનું પેપર 20%. તો મિત્રો 20% પેપર આ વાયરિંગમાંથી પૂછાય છે અને ઇલેક્ટ્રિક સેફ્ટીમાંથી પૂછે છે અને બેઝિક ગણિત અને કોમ્પ્યુટરમાંથી પૂછે છે. મિત્રો આપણે જોઈએ આ બેઝિક ગણિતમાં, તો બેઝિક ગણિતમાં આપણે સાદુરૂપના દાખલા પૂછાતા હોય છે. ત્યાં આપણે સાદુરૂપમાં કઈ રીતે પછી સાદુરૂપના દાખલા પૂછાય છે અને એવી રીતે કઈ મોટી સંખ્યા, કઈ નાની સંખ્યા અને પર્સન્ટેજ ટકાવારી શોધવાના દાખલા પૂછાય છે. અને કોમ્પ્યુટરમાં બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ તમને ખબર હોવી જોઈએ તો એ તે પૂછાય છે. અને ઇલેક્ટ્રિક સેફ્ટીમાં કોઈ પણ માણસને શોર્ટ લાગે તો કઈ રીતે શું કરવું અને તેમાં સેફ્ટી માટેના સિમ્બોલો શું છે, આગ લાગે તો શું સિમ્બોલ હોય, ડેન્જર ઝોનના શું સિમ્બોલ હોય, તે બધું ઇલેક્ટ્રિક સેફ્ટીમાં આવે છે. અને વાયરિંગમાં આપણે જોઈએ તો 2-વે સ્વિચ, 3-વે સ્વિચ, ગોડાઉન વાયરિંગ, એવી રીતે પછી બ્રિટાનિયા જોઈન્ટ છે, એવી રીતે બધા જોઈન્ટ આમાં પૂછાય છે. તો આમાં મિત્રો આપણે બધા જોઈન્ટ કરવા ફરજિયાત છે, કારણ કે જોઈન્ટના પ્રશ્ન વારવાર પૂછાય છે. અને ઇલેક્ટ્રિક સેફ્ટી તમે કરી શકો છો. 20 માર્કનું આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. અને મિત્રો આપણે આ વખતે ગણિત અને કોમ્પ્યુટર તો કરવું ફરજિયાત છે, કારણ કે 100 માર્કનું પેપર છે, તો ગણિત અને કોમ્પ્યુટરમાંથી પ્રશ્ન વારવાર પૂછાશે અને આ વખતે પૂછશે એવું લાગે છે. અને મિત્રો આ આટલો સિલેબસ તમે કર્યા પછી તમારે 50% અને 30% આ તો ફરજિયાત તમારે કરીને જવું જ જોઈએ, કારણ કે આ કરશો તો તમને સિલેક્શન સહેલાઈથી થઈ શકે, 80 માર્ક સુધી તમે પહોંચી શકશો. અને મિત્રો હવે આપણે છેલ્લા 15 દિવસ રહ્યા છે, તો છેલ્લા 15 દિવસમાં આપણે કઈ રીતે તૈયારી કરવી, આ બધી તો આપણે સિલેબસનો વારવાર રિવિઝન તમે કરી શકો. પણ અત્યારે તમે રિવિઝન કર્યા પછી અને ફરજિયાત આપણે છેલ્લા 15 દિવસમાં જેટકો, પીજીવીએસએલ, એમજીવીએસએલ, યુજીવીએસએલ અને ડીજીવીએસએલના તો છેલ્લા પેપર સોલ્વ કરવા જોઈએ. એ પેપર સોલ્વ કરો તો તમને ખબર પડે કે પીજીવીએસએલ હવે આપણે આવનારી પરીક્ષા છે પીજીવીએસએલ, તો કેવી રીતે પેપર પ્રશ્ન બનાવશે અને કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. મિત્રો તમે આટલું બધું તમે વાંચતા જ 10 સબ્જેક્ટ વાંચો, પણ તમને એ જ ન ખબર હોય કે આપણે પેપર કેવી રીતનું પૂછાય છે, શું એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તેના માટે આપણે ફરજિયાત આ બધા પેપર સોલ્વ કરવા જોઈએ. અને મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર જેટકો અને પીજીવીએસએલના બધા પેપર આપણે અપલોડ કરેલા છે. મિત્રો તમે એમજીવીએસએલ, ડીજીવીએસએલ, યુજીવીએસએલ ના પેપર ન થાય તો કાંઈ નહીં, પણ જેટકો અને પીજીવીએસએલ ના પેપર તો છેલ્લા તમારે ફરજિયાત કરીને જવા, કારણ કે પીજીવીએસએલ ના પેપર હોય તો પીજીવીએસએલ માંથી 20 થી 30 માર્કનું પેપર રિવિઝન રિપીટ થતું હોય છે, બેઠું પૂછાઈ જતું હોય છે. તો તમને 20 થી 30 માર્કનો ફાયદો થાય છે. અને જેટકોનું હમણાં 2024 નું પેપર હતું તે પણ તમારે સોલ્વ કરીને જવું જોઈએ, તો તમને ખબર પડે જેટકોમાં આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાંથી લોજિક ગેટના પ્રશ્ન પૂછેલા હતા, મેથ્સના પ્રશ્ન પૂછેલા હતા, સિમ્બોલ પૂછેલા હતા, તે બધું તમને કામ લાગશે. અને મિત્રો તમારે છેલ્લા 15 દિવસની વાર છે, તો તમારે મોક ટેસ્ટ આપવી જોઈએ. મોક ટેસ્ટ આપો અને મોડેલ પેપર સોલ્વ કરવા જોઈએ. મોક ટેસ્ટ આપો અને મોડેલ પેપર તમે આપો તો તમને ખબર પડે કે અમે વાંચીએ છીએ કે આપણે 10 સબ્જેક્ટ વિષય વાંચીએ છીએ, પણ આપણે યાદ કેટલું રહે છે. કારણ કે આપણે વાંચવા બેસતા હોય ત્યારે એવું થતું હોય કે એક વિષય આપણે કરી લઈએ અને બધા MCQ સોલ્વ કરી લે એટલે આપણને એવું કોન્ફિડન્સ આવી જાય કે ના આપણને આ વિષય આવડી ગયો છે. પણ પછી બીજો વિષય આપણે ચાલુ કરીએ તો બીજો વિષયમાં આપણને કોન્ફિડન્સ આવી જાય કે ના આપણને બધું આવડી ગયું છે. પણ બીજો વિષય જ્યારે આપણને આવડી જાય ત્યારે પેલો વિષય આપણને ભૂલાઈ જતો હોય છે.
પણ આ તમે મોક ટેસ્ટ આપો કે મોડેલ પેપર તમે સોલ્વ કરો તો તમને ખબર પડે અને તમારું મગજ એવી રીતે કામ કરે કે એકી સાથે 10 સબ્જેક્ટમાંથી થોડા પ્રશ્નો પૂછાય તો કેવી રીતે તમારો મગજ તે પ્રશ્નને સોલ્વ કરશે અને કેવી રીતે તેમાં સારા માર્ક્સ લઈ શકે છે અને કેટલા માર્ક્સ તમે કવર કરી શકો છો, તો તમને ખબર પડે કે આપણને આવનારી પીજીવીસીની પરીક્ષા છે તેમાં કેટલા માર્ક્સ આવી શકશે અને તમારું સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય તો તે તમને એમ સેલ્ફ કોન્ફિડન્સ આવી જાય કે ના વખતે આપણે પીજીવીસીની પરીક્ષા પાસ કરી લેશું અને ગવર્મેન્ટ જોબ મળી જશે. અને તમે બધા પ્રકાશન હોય તેના મોડેલ પાછળ મોડેલ પેપર આવેલા છે, તે મોડેલ પેપર તમે ફરજિયાત સોલ્વ કરવા. અને મિત્રો આપણે યુટ્યુબ પર આપણે જેટકોના અને પીજીવીસીના આ બંનેના જેટલા પાછળના પેપર હતા ટોટલ જે પીજીવીસીના 7 પેપર છે અને જેટકોના 2 પેપર છે, એ રીતે 9 પેપર આપણે યુટ્યુબ પર અપલોડ કરેલા છે. અને મિત્રો આપણે વોટ્સઅપનું ગ્રુપ પણ બનાવેલું છે, તેની લિંક આપણે આ વિડીયોઝના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. તેમાં આપણે છેલ્લા આ પીજીવીસીની 15 દિવસની પેપર પરીક્ષાની વાર છે તો આપણે તેમાં મોક ટેસ્ટ લઈએ છીએ. તેમાં આપણે ટોટલ 4 મોક ટેસ્ટ લીધા છે. મોક ટેસ્ટ તમે હજી સુધી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ ન થયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેમાંથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો. અને મિત્રો આપણે એમાં 4 મોક ટેસ્ટ લીધા છે. એમાં એક મોક ટેસ્ટ છે થોડો સહેલા લેવલનો છે, બીજો મોક ટેસ્ટ છે મીડિયમ લેવલનો છે કે થોડુંક મીડિયમ લેવલનું પેપર છે, અને ત્રીજો મોક ટેસ્ટ છે થોડો અઘરા લેવલનો આપણે મોક ટેસ્ટ કાઢેલો છે. કારણ કે આ વખતે પીજીવીસીનું 100 માનું પેપર છે, તો હવે દિવસે ને દિવસે કોમ્પિટિશન વધતી જાય છે. તો હવે આપણે એવી રીતે જોઈએ કે પીજીવીસીમાં પહેલા જેવી રીતે પૂછાતા પ્રશ્ન એવી રીતે કઈ બધા થિયરિકલ લેવલ અને સહેલા લેવલનું પેપર નહીં નીકળે. પેપર નીકળશે હાર્ડ લેવલનું, અને હાર્ડ લેવલનું નીકળે તો પણ આપણે કેવી રીતે સારા માર્ક્સ લઈ શકીએ, અને મીડિયમ લેવલનું પેપર નીકળે તો પણ કેવી રીતે આપણે સારા માર્ક્સ લઈ શકીએ, અને બધું થિયરિકલ લેવલનું સહેલા લેવલનું પેપર નીકળે તો પણ આપણે કેવી રીતે સારા માર્ક્સ લઈ શકીએ. અને પાછળ આપણે પીજીવીસીનું 2023માં પેપર લેવાનું હતું તે ખૂબ જ સહેલા લેવલનું હતું, તો તેનો મેરિટ પણ બહુ વધુ ગયું હતું. કારણ કે 3 માર્કથી કટઓફ 3 માર્ક લગીને જ લોકો સિલેક્ટ થઈ ગયા હતા. એટલે એવું નથી કે સહેલું પેપર નીકળે તો આપણે ઇઝીલી આપણે સિલેક્શન કરી શકીએ. સહેલું નીકળે તો બધાને સારા માર્ક્સ કઈ 90 ઉપર બધા લઈ શકીએ છે. પણ આપણી તૈયારી એવી રીતે હોવી જોઈએ કે સહેલા લેવલનું પેપર નીકળે તો પણ આપણું સિલેક્શન થઈ જવું જોઈએ, મીડિયમ લેવલનું પેપર નીકળે તો પણ આપણું સિલેક્શન થઈ જવું જોઈએ, ને ખૂબ જ બહુ અઘરા લેવલનું પેપર દાખલાવાળું બધું પૂછાય જાય તો પણ આપણે સિલેક્શન થઈ જ જવું જોઈએ. એવી આપણે તૈયારી હોવી જોઈએ. અને એ બધી તૈયારી આપણે વોટ્સઅપનું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ગ્રુપ છે તેમાં કરાવી છે. તેમાં આપણે અત્યાર સુધી 4 મોક ટેસ્ટ અપલોડ કરેલા છે અને આન્સર કી પણ આપી દીધેલી છે. અને મિત્રો આ મોક ટેસ્ટ 4 આપણે અપલોડ કરેલા છે, તેને હવે આવતા આપણે નવા વિડીયોઝમાં તેમાં 4 મોક ટેસ્ટનું આપણે સોલ્યુશન યુટ્યુબ પર આપણે વિડીયો બનાવીને સોલ્યુશન મૂકશું. તો મિત્રો આપણે આ વિડીયોઝમાં આપણે જોયું કે છેલ્લા 15 દિવસમાં આપણે કઈ રીતે કરવું અને કયા સબ્જેક્ટ્સનું કેટલું વેઇટેજ હોય તે આપણે જોયું. અને મિત્રો અત્યારે છેલ્લા 15 દિવસમાં તમે રિવિઝન કરો અને મોક ટેસ્ટ આપો અને તમે પોતાની એનાલિસિસ કરો કે તમને કેટલું યાદ રહે છે અને કેટલું આવડે છે. અત્યારે ઘણા બધા છોકરાઓ એવી રીતે કે આકાશ પ્રકાશનના MCQ ડાયરેક્ટ ગોખવા માંડ્યા છે કે ડાયરેક્ટ કે આપણે એવો બેઠો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે ડાયરેક્ટ સોલ્વ કરી શકશું. પણ મિત્રો તમે ગોખશો તો તમને ખબર નથી અને કોન્ફિડન્સ નથી અમને યાદ રહેશે કે નથી. તો પ્રશ્નને થોડોક ચેન્જ કરશે, થોડોક ફેરફાર કરશે તો તમને પરીક્ષામાં તે સાચો જવાબ આપી નહીં શકશો. એટલા માટે મિત્રો તમે છેલ્લા મોક ટેસ્ટ કરો અને પાછળના પેપર સોલ્વ કરીને જાઓ તો તમને 40 થી 50 માનું એમને આવડી જશે. અને મિત્રો તમે આવી રીતે અત્યારે પ્રેફરન્સ આપો. બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાંથી જ્યાદા પ્રશ્ન પૂછાશે, બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ આ 3માંથી 50 માર્કનું પેપર પ્રશ્ન પૂછાઈ શકે છે. મેઝરમેન્ટ બેઝિક ઇલેક્ટ્રોનિક અને સિમ્બોલ આમાંથી 30 માર્કનું પ્રશ્નપત્ર પૂછાશે. અને વાયરિંગ, ઇલેક્ટ્રિક સેફટી અને બેઝિક ગણિત અને કોમ્પ્યુટર તેમાંથી 20 માર્કનું પૂછાશે. અને તમે ફરીથી જેટકો, પીજીવીસીએલ અને ટાઈમ મળે તો એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ એના બધા પેપર સોલ્વ કરો અને મોક ટેસ્ટ વધુ ને વધુ આપો જેથી તમને સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય. તો મિત્રો તમને અમારા યુટ્યુબ પર બધા પેપર અપલોડ કરેલા છે જેટકો, પીજીવીસીએલ, તમે હજી સુધી ન જોયા હોય તો તેને સોલ્વ જોઈ લેજો અને તેના પેપરને સોલ્વ કરજો. અને મિત્રો અમારી ચેનલ નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેટ. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા મિત્રો સાથે શેર કરજો જેથી અમે તેને મદદરૂપ બની શકીએ. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં મળશું જેમાં મોક ટેસ્ટ આપણે 4 આપે વોટ્સએપ ગ્રુપમાં બધાને સોલ્વ કરાવેલા છે તે આપણે યુટ્યુબ પર તેનું સોલ્યુશન મૂકશું.
તો ચાલો મિત્રો આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં મળીએ, જેમાં મોક ટેસ્ટનું સોલ્યુશન આપણે જોશું.